હાલો મિત્રો, આજે આપણે કમ્પેરિઝન લાવેલું છે જૂની બુક અને નવી બુકમાં. જેમ કે આ બુક છે એ 2018ની બુક છે. 2018માં બનાવવામાં આવેલી હતી અને આ લેટેસ્ટ જે હમણાં આવેલી છે 2022ની અપડેટ કરવામાં આવેલી છે. તો હવે આમાં એ ખાસ કરીને જણાવી દઉં, ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુક કરતા હોય છે, તો તેના માટેની એક આ ભારતની ભૂગોળની બુક છે. આ પણ એ જ બુક છે. તો હવે ઘણા વિદ્યાર્થી મિત્રો પાસે જૂની બુક છે, તો એને નવી બુક લેવી કે ન લેવી, અને જે વિદ્યાર્થી મિત્રો જે અત્યારે નવી પરીક્ષાની તૈયારી કરે છે, તો તેને આ બુક લેવી કે ન લેવી. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય છે, તો યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુકનું પૂછતા હોય છે. તો આજે તમને ખાસ જણાવી દઉં. તો સૌપ્રથમ તો જે વિદ્યાર્થી મિત્રો પાસે જૂની બુક છે અને નવી બુક, એ બંનેમાં શું ડિફરન્સ છે એ તમને જણાવી દઉં. તો કે ઘણા વિદ્યાર્થી મિત્રો ને એવું થતું હોય છે કે આ બંને બુકમાં નવી આવી એટલે આમાં અપડેટ થયેલું છે, પણ એવું કાંઈ નથી. મેં આ બુકમાં જે છે એ ચેપ્ટર વાઇઝ અને ઇન્ડેક્સ સહિત બધી માહિતી ચેક કરી છે. બંને બુકમાં કાંઈ પણ ડિફરન્સ છે નહીં. અહીંયા તમે જોઈ શકો છો, તમને પણ બતાવી દઉં. અહીંયા જે નવી બુકની ઇન્ડેક્સ તમે જોઈ શકો છો, અને આ બુક જે મેં રીડ કરેલી છે એની તમે ઇન્ડેક્સ જોઈ શકો છો. 12 ટોટલ ચેપ્ટર છે. પેજ નંબર પણ આટલા આપેલા છે, 378 છે, અને આ પણ 378 છે. અંદર ચેપ્ટર પણ મેં જોયેલા છે, 3 થી 4 ચેપ્ટર અલગ અલગ જોયેલા છે. બંને ચેપ્ટરમાં ટોપિક સેમ ટુ સેમ છે. જેમ કે એક પણ શબ્દ અથવા એવું કાંઈ પણ આમાં અપડેટ કરવામાં આવેલ નથી. ખાલી અપડેટનું નવું બુક બનાવવામાં આવેલી છે, બાકી આમાં કાંઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી. જે જૂનો ડેટા આ બુકમાં હતો, આ બુક તમને જણાવી દઉં કયા વર્ષની છે એટલે તમને ખ્યાલ આવે. તો કે ચોથી આવૃત્તિ 2018ની આ બુક બનાવવામાં આવેલી હતી. અને આ બુક જે છે અત્યારે એવું લખેલું છે 9મી આવૃત્તિ 2022ની છે. તો અહીંયા તમને ખાસ એક જણાવી દઉં, બંને બુકમાં કાંઈ ડિફરન્સ નથી. જે છે એ દરેક ટોપિક અથવા દરેક માહિતી બધી સેમ ટુ સેમ છે, અને કાંઈ પણ અપડેટ પણ નથી કરવામાં આવ્યું. જેમ કે અહીંયા ઘણી જૂની માહિતી છે આ બુકમાં 2018ની, અને આ 2022ની છે, પણ આમાં પણ સેમ ટુ સેમ એ જ માહિતી આપેલી છે. એટલે ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો પાસે જૂની બુક છે અને આમાંથી રીડ કરે છે, એ આમાંથી રીડ કરે. જે કંઈ નવું અપડેટ થયેલું હોય એ આ બુકમાં તમે અપડેટ કરી દેજો. તમારે નવી બુક લેવાની જરૂર નથી. અને જે વિદ્યાર્થી મિત્રો યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુકમાંથી પરીક્ષાની તૈયારી કરવા માગે છે, તો તે બધા વિદ્યાર્થી મિત્રો નવી બુક લેજો. બાકી બંને બુકમાં કાંઈ ડિફરન્સ છે નહીં. આ ખાલી કમ્પેરિઝન વિડીયો એ માટે જ બનાવ્યો હતો. અને બીજી જે કાંઈ નવી અપડેટ થયેલી છે યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુકમાં, જેમ કે ભૌતિક ભૂગોળ છે, ગુજરાતની ભૂગોળ છે, પછી એક હર્ષુતાબેન સેદાણીની સાંસ્કૃતિક વારસાની બુક આવે છે. તો એ બધી બુક જે જૂની છે એ જ નવી છે. ખાલી અપડેટ બદલેલ છે. અમુકમાં પુઠાને અથવા જેમ કે પેલું પેજ હોય છે, એ ચેન્જ થયેલું હોય છે, કલર ચેન્જ થયેલો હોય છે. બાકી બધું સેમ ટુ સેમ અંડર કન્ટેન્ટ જે છે એ સરખું જ છે. એટલે તમારે કાંઈ મૂંઝાવવાની જરૂર નથી. તમે જૂની બુક રીડ કરો છો તો તે જ તમે રીડ કરજો. ખાલી અહીંયા પ્રાઇસ જે છે એ થોડો ઘણો ડિફરન્સ થયેલો છે, કારણ કે નવી અપડેટ હોય એટલે પેજનો ભાવ વધી જતો હોય છે. એટલે આનો નવાનો ભાવ વધારે છે, જૂની બુકનો ભાવ ઓછો છે. અને આ બુક તમને ક્યાંથી મળશે? તો જે છે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તો પણ તમને ઘરે બેઠા ફ્રી કુરિયરમાં આ બુક મળશે ડિસ્કાઉન્ટ સાથે. અને જો તમારે સાઇટમાંથી લેવી હોય તો આની યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની સાઇટ આવે છે, ઓનલાઈન બુક સ્ટોર કરીને યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડ, તમે ગૂગલમાં લખશો એટલે તમને મળી જશે. ત્યાં સાઇટથી પણ તમે મંગાવી શકો છો, કારણ કે એમાં પણ કુરિયર ચાર્જ એમાં લાગે છે. બાકી જો તમે નીચેના કોન્ટેક્ટ નંબર ઉપરથી મંગાવશો તો તમને ફ્રી ઓફમાં મળી જશે. જે કંઈ આમાં ડિસ્કાઉન્ટ થતું હોય છે તમને જણાવી દઈશું. આવી રીતના આ બંને બુકનો કમ્પેરિઝનનો વિડીયો હતો. અને મેં ચેપ્ટર જોયેલું છે, કાંઈ પણ ડિફરન્સ છે નહીં. જે કાંઈ ટોપિક છે એ બધા સેમ ટુ સેમ જ છે બંને બુકમાં. એટલે ખાસ કરીને એક આ વિડીયો બનાવેલો હતો. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, અને ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી આપજો. આવી રીતના બીજા બુકના કમ્પેરિઝનનો વિડીયો પણ આવશે, અને નવી નવી બુકના અપડેટના વિડીયો તો આપણી ચેનલમાં આવે છે. તો ખાસ કરીને જોડાઈ રહેવા વિનંતી. થેન્ક યુ.